નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી એક મૃત્યુ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે દર્દીના સેમ્પલ પૂના ખાતેની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેનું પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગનો આ કેસ હતા કે નહીં તેની પુષ્ટિ થશે. હાલ મહીસાગર જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસને લઈ અસરગ્રસ્ત વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વે સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરાઈ છે. સેન્ડફ્લાય કંટ્રોલ માટે ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે. ચાંદીપુરા વાયરસ સામાન્યપણે વરસાદી ઋતુમાં અને તેમાં પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતો રોગ છે, જે વેક્ટર અસરગ્રસ્ત સેન્ડફ્લાય રેતમાંક કરડવાથી થાય છે અને ખાસ કરીને 9 મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે. હાઈ ગ્રેડ તાવ, ઉલટી, ઝાડા, માથાનો દુખાવો અને ખેંચાવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે. આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક તબીબી સહાય લેવા જિલ્લા આરોગ્ય વિભાગે અપીલ કરી છે. વધુમાં તેમણે નાગરિકોને આ રોગથી ગભરાવા નહીં, પરંતુ સાવચેતી જરૂર રાખવા જણાવ્યું છે અને પ્રાથમિક લક્ષણ જણાઈ આવે તો નજીકના હોસ્પિટલમાં તપાસ અને સારવાર કરવા પણ અનુરોધ કર્યો છે.